પંચમહાલના હાલોલ પાવાગઢ રોડ પર ભીષણ આગની ઘટના ઘટી. સ્ક્રેપના ગોડાઉનમાં અચાનક જ આગ લાગી. અફરાતફરીનો માહોલ આસપાસના વિસ્તારોમાં છવાયો. 2 થી 3 ગોડાઉન ભીષણ આગની ચપેટમાં આવી ગયા. ગોડાઉનની નજીક આવેલો મકાનો પણ આગની ચપેટમાં આવ્યા તો એક મકાનમાં ઘરવખરી સમેત તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ. મકાનોમાં રહેલા લોકો સમય સૂચકતા વાપરી અને બહાર નીકળી આવતા તેમનો બચાવ થયો છે. તો હાલોલ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યો છે. સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી સ્ક્રેપના ગોડાઉનમાં આ આગ કઈ રીતે લાગી એ કારણ હજુ સુધી અકબંધ છે. ત્યારે સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આસપાસના 2 થી 3 ગોડાઉનમાં પણ આ આગ પ્રસરી હતી. સાથે ત્યાં આસપાસ જેટલા રહેણાંક મકાનો હતા જેમાં એક મકાન પણ આગની ચપેટમાં આવ્યું. ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ. જોકે ત્યાંના સ્થાનિકો એ લોકોની સમય સૂચકતાના કારણે તેઓ ઘરમાંથી બહાર નીકળી ગયા. સદનસીબે તેમનો જીવ બચ્યો છે. આ આગ કઈ રીતે લાગી, આગે વિકરાળ સ્વરૂપ કેવી રીતે ધારણ કર્યું, અનેક સવાલો આ વાતને લઈને. જોકે એ કારણ હજુ સુધી અકબંધ છે. સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી. સાથે ફાયરની ટીમને જાણ કરવામાં આવી. ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. સ્ક્રેપના ગોડાઉનમાં આ ભીષણ આગનો બનાવ પંચમહાલથી સામે આવ્યો. હાલોલ પાવાગઢ રોડ પરનો આ બનાવ છે કે જ્યાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. લોકો, આસપાસના સ્થાનિકો કે જેમના ઘર સંપૂર્ણ બળીને ખાખ થયા છે, લોકો ચિંતામાં મુકાયા. સાથે વિકરાળ આગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ આગ એક ગોડાઉનથી આસપાસના 2 થી 3 ગોડાઉનમાં પ્રસરી છે.